પ્રેરણાદાયી પ્રેરણા સંકુલની 72 કરોડના ખર્ચે વડનગરની ઐતિહાસિક શાળાનું નવું પરિસર તૈયાર થયું છે। પીએમ મોદીના સફળ વ્યક્તિત્વનો પાયો જ્યાં ઘડાયો તે સંકુલ આજે અસંખ્ય વિદ્યાર્થીઓને જીવનની નવી દિશા ચીંધી રહી છે। વડનગર વતની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શાળામાંથી પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું એ જ છે આ કુમાર શાળા, જે હવે પ્રેરણા સ્કૂલના નામથી ઓળખાય છે। ખાસ કરીને આજના મોડર્ન સ્ટુડન્ટ્સ માટે મોડર્ન અને પ્રેક્ટિકલ નોલેજ અને એજ્યુકેશનનો ખાસ મિશ્રણ અહીં જોવા મળે છે, જેમાં વિદ્યાર્થીઓને સત્ય, નિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સ્વતંત્રતા અને કર્તવ્યનો પણ પાઠ અહીં ભણાવાય છે। વર્ષ 1888માં સ્થાપિત કુમાર શાળા નંબર 1ના નામે ઓળખાતી આ સ્કૂલ આજે પ્રેરણા સંકુલના નામે પ્રસિદ્ધ છે। આ પ્રેરણા સંકુલને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા ભવિષ્યની આધુનિક સંસ્થાના રૂપમાં વિકસિત કરવામાં આવ્યું છે। 72 કરોડના ખર્ચે તૈયાર થયેલું શાળાનું નવું પરિસર ભાવિ પેઢી માટે નવી રાહ ચીંધશે। પ્રેરણા સંકુલની વિશેષતા એ છે કે તે આજની જરૂરી આધુનિક ટેકનોલોજીની સાથે સાથે વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોના પાઠ પણ ભણાવે છે। वो मूल्य हैं जो एक व्यक्ति की इंडिविजुअल प्रगति में और देश की प्रगति में बहुत यूज़फुल है, जैसे स्वाभिमान और विनय, शौर्य और साहस, करुणा और सेवा, नवाचार और जिज्ञासा। तो ये सभी वैल्यूज़ जो हैं उनको हम एक्सपीरियंशियल तरीक़ों से सिखा रहे हैं, जो हम चाह रहे हैं कि वो भविष्य में जाके युवा लीडर्स बने और एक प्रोडक्टिव कंट्रीब्यूशन दें विकसित भारत बनाने के प्रति। कि जब वो बच्चे यहाँ से वापस जाएं तो यहाँ से जो उन्होंने शिक्षा ग्रहण की है, जो लेसन सीखे, वो जाके अपने स्कूल, कम्युनिटी, सोसाइटी में उसका शेयर करें उसको, ताकि और एक बड़े समूह तक ये चीज़ें पहुँचे। बच्चों के साथ 10 गार्जियन टीचर्स भी आते हैं। उन गार्जियन टीचर्स के लिए प्लान है कि वो मेंटोर्स बनेंगे और आगे टीचर्स को और स्टूडेंट्स को ट्रेनिंग देने में मदद करेंगे। પ્રેરણા સંકુલમાં શિક્ષણ આપતી વખતે એ બાબતો પર ભાર મુકાય છે કે વિદ્યાર્થીઓ વિકસિત ભારત બનાવવા પ્રતિ સમર્પિત બને। તે વિદ્યાર્થીઓએ એ માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપે છે કે જે માર્ગ પરથી જ પીએમ મોદીની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી। પ્રેરણા સ્કૂલમાં સ્ટડી ટૂર અંતર્ગત દેશના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ એક અઠવાડિયા માટે અભ્યાસ માટે આવે છે। સામાન્ય રીતે અન્ય શાળાઓમાં અભ્યાસ અને લખાણ પર ભાર મુકાતો હોય છે, પરંતુ પ્રેરણા સ્કૂલની સ્ટડી ટૂરમાં પ્રેક્ટિકલ જાણકારી એટલે કે અનુભવાત્મક શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે। Here we are doing everything in practical things. In school, just we study, write, and etc. But here we are doing everything practical and exploring. This is Vadnagar. This is a Modi school. And I'm so excited. I was so excited when I came here and I was learning, and we are doing everything in practical, like this string arts and this Rubik's cube. I never seen it before, and it was just amazing here. આપણને પરિશ્રમ કરવાનો, મહેનત કરવાની, સૂચિતા, સત્યનિષ્ઠા, શૌર્ય, સાહસ, આ બધું જ આપણને આપણા બા, દાદા, મમ્મી, પપ્પા બધા જ શીખવે છે। શિક્ષક પણ શીખવે છે, અહીંયા પણ એ શીખવે છે, પણ અહીંયા કઈ રીતે વિશેષ, કંઈક અલગ જ રીતે વિશેષ શીખવે છે, જેમ આપણે એની સાથે સાથે સમાજ સેવા કરી શકીએ, દેશ સેવા કરી શકીએ, કેવી રીતના આપણે આપણા સમાજને આગળ લાવી શકીએ, એ બધું અહીં અમને શીખવા મળે છે। કંઈક વિશેષ અમને અહીંયા આવીને એમ લાગે છે કે ના, અહીં આવવા જેવું હતું અને અહીંયા અમારું સિલેક્શન થયું, એ જ બહુ મોટી વાત છે કે અહીંયા અમારું સિલેક્શન થયું। બુધવાર આવે એટલે હું તો રાત દેખીને બેઠી જ હોઉં છું કે 4 વાગશે, 6 વાગશે એટલે છોકરાઓ આવશે, એની વાટ જોઈને બેઠી હોઉં છું। એ છોકરાઓ લોકો આવે તો મને બહુ ખુશ થાય છે, હું બહુ રાજી થઈ જાઉં છું। મને એમ થાય કે મારું પરિવાર છે, એવી રીતે હું માનું છું।
પ્રેરણા સંકુલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનું છે। વિદ્યાર્થીઓ સામાન્ય લોકો જરૂરિયાતમંદોને વિકાસ વિશે પણ વિચારે તે ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે। અનુભવથી જ્ઞાન મેળવવાના આ પ્રયાસમાં વિદ્યાર્થીઓ જાતે લોકોને મળીને જીવન મૂલ્યોને ઘડે છે। અત્યાર સુધીમાં પ્રેરણા સંકુલમાં કુલ 41 બેચ થઈ ચૂકી છે, જેમાં 410 વિદ્યાર્થીઓ, 410 વિદ્યાર્થિનીઓ અને 410 ગાર્ડિયન ટીચર ભાગ લઈ ચૂક્યા છે। પ્રેરણા સંકુલ પાછળનો પીએમ મોદીનો ઉદ્દેશ હતો કે બાળકો કંઈક નવું શીખે અને પોતાનામાંથી જ પ્રેરણા લે। ત્યારે અહીં કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરેલા વિદ્યાર્થીઓમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે। इसके जो परिणाम है ये काफ़ी प्रेरणादायी है हमारे लिए, क्योंकि हमारे आदत में बदलाव लाना ये काफ़ी कठिन है, लेकिन बच्चे अब हमसे शेयर कर रहे हैं कि उनके आदत में बहुत अच्छे अच्छे बदलाव आए हैं। एकदम छोटी छोटी भी बात करें तो जैसे हम वेस्टेज ऑफ फूड, वेस्टेज ऑफ इलेक्ट्रिसिटी, वेस्टेज ऑफ वाटर, ये बच्चों ने एकदम यहाँ से जाने के बाद बंद कर दिया है और वो अपने आजू बाजू में भी ये होने नहीं दे रहे हैं। प्लास्टिक का यूज़ ना करना, ये बच्चे पता तो था, थोड़ा थोड़ा करते थे, लेकिन अब बहुत सारे बच्चे शेयर कर रहे हैं कि सर हमने ज़ीरो कर दिया है, बिल्कुल हम ये नहीं करते। પ્રેરણા સંકુલ ભારતના ભાવિ નાગરિકો ઘડવામાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે। આ પરિસરમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમને આઈઆઈટી ગાંધીનગર દ્વારા ડિઝાઇન કરાયો છે, જેમાં 9 મૂલ્ય આધારિત વિષયો સામેલ છે। હાલ તો પ્રેરણા સંકુલ વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યોનો પથ કંડારીને જીવનને નવી દિશા ચીંધી રહ્યું છે। પ્રેરણા સ્કૂલમાં મૂલ્ય આધારિત 9 થીમ પર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે, જેમાં સ્વાભિમાન, વિવેક, હિંમત, પરિશ્રમ, સમર્પણ, કરુણા અને સેવા આદિના પાઠ ભણાવાય છે, જેથી કરીને આજના વિદ્યાર્થીઓ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત આધારશિલા તૈયાર કરી શકે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે નીરુ, TV9 વડનગર, ગુજરાત।